હેલો ગુડ મોર્નિંગ માય નર્સિસ ફ્રેન્ડ્સ. આગળના બે વિડીયોમાં આપણે વાત કરી હતી પીડિયાટ્રિક નર્સિંગ અને સાયકેટ્રિક નર્સિંગ. આજે આપણે આ વિડીયોમાં MCQ સોલ્વ કરવાના છે. એ છે મેડિકલ સર્જિકલ નર્સિંગ. મેડિકલ સર્જિકલ નર્સિંગ સબ્જેક્ટ એવો છે કે જે નર્સિંગ માટે અગત્યનો સબ્જેક્ટ છે અને મેડિકલ સર્જિકલ નર્સિંગમાંથી વધારે માત્રામાં ક્વેશ્ચન પૂછાતા હોય છે. એટલે આજે આપણે જોવાનું છે મેડિકલ સર્જિકલ નર્સિંગ. ફર્સ્ટ ક્વેશ્ચન છે એન્ડોક્રાઇન ગ્લેન્ડમાંથી. એન્ડોક્રાઇન ગ્લેન્ડમાંથી પણ 4 કે 5 એવા MCQ હોય છે કે જે દર વખત રિપીટ થતા હોય છે. તો આપણે સૌપ્રથમ એન્ડોક્રાઇન ગ્લેન્ડમાંથી ક્વેશ્ચન સોલ્વ કરીશું. ફર્સ્ટ ક્વેશ્ચન છે અ ગ્લેન્ડ ધેટ ડિસઅપિયર ઇન ધ એડલ્ટ બટ ઇઝ એક્ટિવ ડ્યુરિંગ ચાઇલ્ડહુડ. ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે કઈ ગ્લેન્ડ છે કે જે એડલ્ટની અંદર ડિસએપિયર થઈ જાય છે અને ચાઇલ્ડહુડ દરમિયાન આપણને એક્ટિવ જોવા મળે છે. તો એ ગ્લેન્ડ છે એ થાઇમસ ગ્લેન્ડ છે. આન્સર આવશે ડી. ઓકે, થાઇમસ ગ્લેન્ડ જે છે એ લોકેટેડ છે મીડિયસ્ટિનલ કેવિટીમાં જોવા મળે છે આપણને અને એનું વેઇટ જે હોય છે 15 થી 35 ગ્રામ એટ બર્થ. પછી ધીરે ધીરે કન્ટિન્યુઅસલી ગ્રો અન્ટિલ પ્યુબર્ટી સુધી એનો ગ્રો થાય છે. પછી આફ્ટર પ્યુબર્ટી પછી ઇટ બિગિન્સ ટુ શ્રંક, એટલે કે પછી સાંકડી થતી જાય છે જે ગ્લેન્ડ છે એ. બરાબર. પછીનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઈંગ હોર્મોન ઇનહિબિટ રિલીઝ ઓફ ગ્રોથ હોર્મોન. નીચેનામાંથી કયો હોર્મોન જે છે એ ગ્રોથ હોર્મોનને ઇનહિબિટ કરે છે? તો એ હોર્મોન છે એ છે સોમેટોસ્ટેટિન હોર્મોન. આન્સર આવશે એ. ઓકે, સોમેટોસ્ટેટિન ઓલ્સો નોન એઝ અ ગ્રોથ હોર્મોન ઇનહિબિટિંગ હોર્મોન, GHIH, ગ્રોથ હોર્મોન ઇનહિબિટિંગ હોર્મોન છે સોમેટોસ્ટેટિન હોર્મોન. ઓકે, પછીનો ક્વેશ્ચન છે ધ એન્ડોક્રાઇન ગ્લેન્ડ પ્રેઝન્ટ ઇન ધ બેઝ ઓફ ધ બ્રેઇન. કે કઈ એન્ડોક્રાઇન ગ્લેન્ડ જે બેઝ ઓફ ધ બ્રેઇનની અંદર પ્રેઝન્ટ છે? તો એ ગ્લેન્ડ છે એ છે પિટ્યુટરી ગ્લેન્ડ. આન્સર આવશે બી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ એન્ડોક્રાઇન ગ્લેન્ડ કોલ્ડ માસ્ટર ગ્લેન્ડ. ઓકે, આ ક્વેશ્ચન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે એન્ડોક્રાઇન ગ્લેન્ડ કઈ ગ્લેન્ડ છે કે જેને માસ્ટર ગ્લેન્ડ કહેવામાં આવે છે? એન્ડોક્રાઇનની કઈ ગ્લેન્ડને? તો એ છે પિટ્યુટરી ગ્લેન્ડ. ઓકે, આન્સર આવશે બી. પિટ્યુટરી ગ્લેન્ડને એન્ડોક્રાઇનની માસ્ટર ગ્લેન્ડ કહેવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે, અહીંયા જોઈ શકો છો, એકોર્ડિંગ ઓલ્ડ કોન્સેપ્ટ એન્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડ કોલ્ડ માસ્ટર ગ્લેન્ડ because it control activity of other endocrine gland, although the pituitary gland itself controlled by hypothalamus by its releasing and inhibiting hormones. Okay, પછીનો ક્વેશ્ચન છે which hormone causes ovulation. કયા હોર્મોનના લીધે ઓવેલ્યુશન જોવા મળે છે? તો એ છે લ્યુટેનાઇઝિંગ હોર્મોન. આન્સર આવશે ડી. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ACTH. ACTHનું ફૂલ ફોર્મ શું થાય છે? તો ACTHનું ફૂલ ફોર્મ થાય છે એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન. ઓકે, આન્સર આવશે એ, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓક્સિટોસિન ઇઝ સિક્રેટેડ બાય. ઓક્સિટોસિન ઇઝ સિક્રેટેડ બાય. તો ઓક્સિટોસિન ક્યાંથી સિક્રેટ થાય છે? તો પોસ્ટિરિયર પિટ્યુટરીમાંથી. આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ફેઝ ઓફ ઇજેક્શન ઓફ મિલ્ક ઇઝ કોલ્ડ. તો ઇજેક્શન ઓફ મિલ્ક એ ફેઝને શું કહેવામાં આવે છે? તો ઇજેક્શન ઓફ મિલ્ક જે થાય છે એ ફેઝને કહેવામાં આવે છે ગેલેક્ટોકાઇનેસિસ. ઓકે, ગેલેક્ટોકાઇનેસિસ. જ્યારે ગેલેક્ટોપોએસિસનો મતલબ થાય છે મેન્ટેનન્સ ઓફ લેક્ટેશન. ઓકે, આ પણ ઘણી વખત પૂછાઈ શકે છે. આ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ યાદ રાખજો કે મેન્ટેનન્સ ઓફ લેક્ટેશન એને કહેવામાં આવે છે ગેલેક્ટોપોએસિસ. અને મેમોજીનેસિસનો મતલબ થાય છે ડેવલપમેન્ટ ઓફ બ્રેસ્ટ ટુ અ ફંક્શનલ સ્ટેટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે પછી અહીંયા એક છે લેક્ટોજીનેસિસ. લેક્ટોજીનેસિસનો મતલબ થાય છે સિન્થેસિસ ઓફ મિલ્ક ફ્રોમ બ્રેસ્ટ બાય પ્રોલેક્ટિન. ઓકે, લેક્ટોજીનેસિસનો મતલબ થાય છે સિન્થેસિસ ઓફ મિલ્ક ફ્રોમ બ્રેસ્ટ બાય પ્રોલેક્ટિન. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધીસ ઇઝ અ ગેલેક્ટોપોએટિક હોર્મોન. તો ગેલેક્ટોપોએટિક હોર્મોન કયો છે? તો ગેલેક્ટોપોએટિક હોર્મોન છે પ્રોલેક્ટિન. ઓકે, આન્સર આવશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ અર્લીએસ્ટ ગ્લેન્ડ ટુ અપિયર ઇન એમ્બ્રિયો ઇઝ. તો અર્લીએસ્ટ ગ્લેન્ડ જે છે એ જોવા મળે છે એમ્બ્રિયોમાં. તો એ ગ્લેન્ડ છે એ છે થાઇરોઇડ ગ્લેન્ડ. ઓકે, જે થાઇરોઇડ ગ્લેન્ડ જે છે એ ફર્સ્ટ એન્ડોક્રાઇન ગ્લેન્ડ ટુ ડેવલપ ઓન અબાઉટ 24th ડે ઓફ જેસ્ટેશનના 24મા દિવસે
ફર્સ્ટ અપિયર થાય છે, આપણને જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એડમ્સ એપલ ઇઝ મોર પ્રોમિનન્ટ ઇન. તો જે એડમ્સ એપલ જે છે એ મોર પ્રોમિનન્ટ આપણને શેમાં જોવા મળે છે? તો એ આપણને એડલ્ટ મેલની અંદર જોવા મળે છે. એડમ્સ એપલ કોને કહેવાય? એડમ્સ એપલ ઇઝ અ લેરેન્જિયલ પ્રોમિનન્સ ફોર્મ બાય અ thyroid cartilage at the top of the trachea into the front of the neck. નેકની અંદર આપણે એડલ્ટ મેલની અંદર આ જે એડમ્સ એપલ આપણે જોયું જ છે, બધાએ નોટિસ કર્યું જ હશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ હોર્મોન ઇઝ ઓલ્સો કોલ્ડ થાઇરોક્સિન. તો થાઇરોક્સિન T4ને આપણે થાઇરોક્સિન કહેવામાં આવે છે, બરાબર. આન્સર આવશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે પોઝિટિવ ચોસ્ટિક સાઇન ઇઝ એન ઇન્ડિકેશન ઓફ. ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે પોઝિટિવ ચોસ્ટિક સાઇન એ શેનું ઇન્ડિકેશન કરે છે? તો એ છે હાઇપોકેલ્શિયમિયા. હાઇપોકેલ્શિયમિયામાં આપણને પોઝિટિવ સાઇન જોવા મળે છે, ચોસ્ટિક સાઇન. તો ચોસ્ટિક સાઇન એન્ડ ટ્રુશિયન સાઇન આર ઇન્ડિકેશન પોઝિટિવ સાઇન ઓફ હાઇપોકેલ્શિયમિયા, બરાબર. ચોસ્ટિક સાઇન ઇઝ અ સ્પાઝમ ઓફ ધ ફેશિયલ મસલ્સ. ચોસ્ટિક સાઇનની અંદર આપણને ફેશિયલ મસલ્સમાં સ્પાઝમ જોવા મળે છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કાર્પોપેડલ સ્પાઝમ ઇન્ડિકેટ. તો આ છે કાર્પોપેડલ સ્પાઝમ, એ પણ ઇન્ડિકેટ કરે છે હાઇપોકેલ્શિયમિયા. ઓકે, આપણે ઉપર ચોસ્ટિક સાઇન જોયું હતું, એમાં ફેશિયલ મસલ્સમાં સ્પાઝમ જોવા મળતું હતું, જ્યારે કાર્પોપેડલ સ્પાઝમની અંદર આપણને જોવા મળે છે હેન્ડ્સ અને ફીટ્સમાં ઇન્વોલ્યુટરી મસ્ક્યુલર કોન્ટ્રાક્શન ઓફ હેન્ડ્સ એન્ડ ફીટ્સ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન્સ્યુલિન ઇઝ સિક્રેટેડ ફ્રોમ. તો જે ઇન્સ્યુલિન જે છે એ ક્યાંથી સિક્રેટ થાય છે? તો ઇન્સ્યુલિન જે છે એ બીટા સેલમાંથી સિક્રેટ થાય છે, બરાબર. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે આલ્ફા સેલ અથવા તો એ સેલ એ સિક્રેટ ગ્લુકાગોન, આલ્ફા બીટા ઓર બી સેલ એ સિક્રેટ ઇન્સ્યુલિન, અને ડેલ્ટા ઓર ડી સેલ ઇઝ સિક્રેટ સોમેટોસ્ટેટિન હોર્મોન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ગ્લુકોકોર્ટિકોઇડ્સ એન્ડ મિનરલ કોર્ટિકોઇડ્સ આર સિક્રેટેડ બાય. તો જ્યાં ગ્લુકોકોર્ટિકોઇડ અને જે મિનરલ કોર્ટિકોઇડ જે છે એ ક્યાંથી સિક્રેટ થાય છે? તો એ સિક્રેટ થાય છે એડ્રિનલ ગ્લેન્ડમાંથી. ઓકે, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોર્મોન સિક્રેટેડ બાય ધ પિનિયલ ગ્લેન્ડ. તો પિનિયલ ગ્લેન્ડમાંથી સિક્રેટ થાય છે એ છે મેલેટોનિન. આન્સર બી આવશે. ક્રિટિનિઝમ ઇઝ ડ્યુ ટુ ડેફિશિયન્સી ઓફ. તો જ્યાં ક્રિટિનિઝમ જે છે એ થાઇરોક્સિનની ડેફિશિયન્સીથી થાય છે. ઓકે, અને જ્યાં ક્રિટિનિઝમ જે છે એ કન્જેનાઇટલ હાઇપોથાઇરોડિઝમ છે. કન્જેનાઇટલ છે હાઇપોથાઇરોડિઝમ ઇઝ અ કન્જેનાઇટલ કન્ડિશન કોઝ બાય લેક ઓફ થાઇરોક્સિન હોર્મોન ઇન્ટુ ચાઇલ્ડહુડ. આ જે કન્જેનાઇટલ હાઇપોથાઇરોડિઝમ ક્રિટિનિઝમ જે છે એ કન્જેનાઇટલ હાઇપોથાઇરોડિઝમ છે, જેમાં ચાઇલ્ડહુડની અંદર આપણને લેક ઓફ થાઇરોઇડ હોર્મોન જોવા મળે છે, જેના કારણે જે બાળક હોય છે એની અંદર આપણને ફિઝિકલ અને મેન્ટલ ડેવલપમેન્ટ જે છે એ ઓછું જોવા મળે છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે મૂન ફેઝ વિથ સેન્ટ્રલી ઓબેસિટી ઇઝ નોટિસ ઇન. મૂન લાઇક ફેસ આપણને જોવા મળે છે કુસિંગ સિન્ડ્રોમની અંદર, બરાબર. આ જે ક્વેશ્ચન જે છે એ મૂન લાઇક ફેસ એ આપણને કયા સિન્ડ્રોમની અંદર જોવા મળે છે? તો એ છે કુસિંગ સિન્ડ્રોમ. આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ છે એડિન્સન ડિસીઝ ઇઝ કોઝ બાય ઇનસફિશિયન્સી ઓફ હોર્મોન. એડિન્સન ડિસીઝ જે છે એ કયા હોર્મોનની ઇનસફિશિયન્સીના કારણે જોવા મળે છે? તો એ છે કોર્ટિકોસ્ટીરોઇડ હોર્મોન. ઓકે, આન્સર આવશે ડી. કાર્ડિનલ સાઇન ઓફ ડાયાબિટીસ મલાઇટસ એક્સેપ્ટ. તો આપણને અહીંયા પૂછ્યું છે કાર્ડિનલ સાઇન ડાયાબિટીસ મલાઇટસના કાર્ડિનલ સાઇન કયા છે? એક્સેપ્ટ કે એક કયું નથી કાર્ડિનલ સાઇન? તો આપણે જોઈ લઈએ કે ડાયાબિટીસ મલાઇટસના પોલિડિપ્સિયા, પોલિયુરિયા અને પોલીફેજિયા એ 3 કાર્ડિનલ સાઇન છે, જ્યારે વેટ લોસ એ કાર્ડિનલ સાઇનમાં આવતું નથી. અને અહીં આપણને ક્વેશ્ચનમાં એક્સેપ્ટ પૂછ્યું છે, એટલે આન્સર આવશે ડી. ઓકે, અહીંયા જોઈ લે કાર્ડિનલ સાઇન ઓફ ડાયાબિટીસ મલાઇટસ પોલિયુરિયા, પોલીફેજિયા અને પોલિડિપ્સિયા જોવા મળે છે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે નોર્મલ લેવલ ઓફ ફાસ્ટિંગ બ્લડ શુગર. તો અહીંયા આપણને પૂછ્યું છે ફાસ્ટિંગ બ્લડ શુગર જે છે એનું નોર્મલ લેવલ. તો એનું નોર્મલ લેવલ છે 70 to 110 mg/dl. ઓકે,
અહીંયા તમે જોઈ શકો છો કે નોર્મલ ફાસ્ટિંગ બ્લડ શુગર ઇઝ 70 to 110. ઓકે, અને ઇન ડાયાબિટીસ મલાઇટસ જે લોકોને હોય એની અંદર ફાસ્ટિંગ બ્લડ શુગરનું લેવલ જે છે એ 126 સુધી આપણને જોવા મળે છે. ઓકે, ધ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ નોર્મલ પીક પોસ્ટપાર્ડિનલ કેપિલરી ગ્લુકોઝ લેવલ ઇઝ. તો પોસ્ટપાર્ડિનલ આપણે જેને કહીએ છીએ PP2BS, પોસ્ટપાર્ડિનલ કેપિલરી ગ્લુકોઝ લેવલ ઇઝ. તો પોસ્ટપાર્ડિનલ પહેલાં તો કોને કહેવાય આપણે સમજી લઈએ. તો પોસ્ટપાર્ડિનલ ગ્લુકોઝ લેવલ ઇઝ અ લેવલ ઓફ ગ્લુકોઝ ઇન્ટુ બ્લડ આફ્ટર મીલ વિધિન 2 hours. કે જમ્યા પછી 2 કલાકની અંદર જે શુગર કરવામાં આવે છે એને પોસ્ટપાર્ડિનલ કહેવામાં આવે છે. તો એ જે હોય છે એની જે વેલ્યુ જે છે નોર્મલ એ છે લેસ ધેન 180 mg/dl, બરાબર, 180થી ઓછું જોવા મળે છે. અને નોર્મલ રેન્જ અપ ટુ 160 mg/dl ઇન્ટુ હેલ્ધી પર્સનની અંદર આપણને 160 mg/dl 160 સુધીનું જોવા મળે છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન ઓફ અ પેશન્ટ ઓન ઇન્સ્યુલિન થેરાપી ઇઝ. ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન ઇન્સ્યુલિન થેરાપી જ્યારે પેશન્ટને આપવામાં આવે છે ત્યારે મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન કઈ છે. તો મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન છે એ છે હાઇપોગ્લાઇસેમિયા. આન્સર બી, બરાબર, કે મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન ઓફ ઇન્સ્યુલિન થેરાપી આર હાઇપોગ્લાઇસેમિયા રિએક્શન. પેશન્ટની અંદર હાઇપોગ્લાઇસેમિયા રિએક્શન જોવામાં આવે છે, મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન છે. ઓકે, એન્ડ ઇન્સ્યુલિન લિપિડોસ્ટ્રોફી એન્ડ ઇન્જેક્શન સાઇટ. ઓકે, પણ મોસ્ટ કોમનમાં આવે છે હાઇપોગ્લાઇસેમિયા. નેક્સ્ટ ક્વેશ્ચન છે અ 6-year-old boy is admitted to the hospital in diabetic ketoacidosis. 6 વર્ષનું બાળક જે છે એ હોસ્પિટલની અંદર એડમિટ થયું છે વિથ ડાયાબિટીક કીટોએસિડોસિસ. ઓકે, વિચ મેનિફેસ્ટેશન શુડ ધ નર્સ એક્સેપ્ટ ટુ ઓબ્ઝર્વ. તો એ બાળકની અંદર નર્સ જે છે એ કયા જે સાઇન અને સિમ્ટમ્સ જે છે એ ઓબ્ઝર્વ કરશે, બરાબર. તો એની અંદર આન્સર આવે છે વોમિટિંગ એન્ડ ડ્રાય મ્યુકસ મેમ્બ્રેન. આન્સર આવશે સી. ઓકે, અહીં આપણે જોઈ લઈએ કે મેનિફેસ્ટેશન ઓફ ડાયાબિટીક કીટોએસિડોસિસ આર રેસ્પિરેશન, ફ્રૂટી બ્રીથ, પોલીયુરિયા, પોલીડિપ્સિયા, નોઝિયા, વોમિટિંગ, એબ્ડોમિનલ પેન એન્ડ સાઇન સિમ્ટમ્સ ઓફ ડિહાઇડ્રેશન લાઇક ડ્રાય મ્યુકસ મેમ્બ્રેન એન્ડ સ્કિન, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ, વેટ લોસ, sunken eye, લેથાર્જી એન્ડ કોમા. ઓકે, આ જે બધા સાઇન હતા ડાયાબિટીક કીટોએસિડોસિસના હતા, જેમાંથી આપણને અહીંયા પૂછ્યું હતું કયું સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓબ્ઝર્વ કરશે. તો એ છે વોમિટિંગ એન્ડ ડ્રાય મ્યુકસ મેમ્બ્રેન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે લોકલાઇઝ ડાયલેટેશન ઓફ આર્ટિરિયલ વોલ ઇઝ નોન. તો ઉપર જે બધા ક્વેશ્ચન જોયા એ બધા એન્ડોક્રાઇન સિસ્ટમમાંથી હતા. હવે આ બધા જે ક્વેશ્ચન જે છે એ કાર્ડિયાક સિસ્ટમમાંથી છે. ઓકે, તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે લોકલાઇઝ ડાયલેટેશન ઓફ આર્ટિરિયલ વોલ. તો આર્ટિરિયલ વોલની અંદર આપણને લોકલાઇઝ ડાયલેટેશન જોવા મળે તો એને કહેવામાં આવે છે એન્યુરિઝમ. ઓકે, અહીંયા જોઈ શકો છો લોકલાઇઝ એબનોર્મલ ડાયલેટેશન ઓફ ધી બ્લડ વેસલ્સ યુઝ્યુઅલી એન આર્ટરી ડ્યુ ટુ કન્જેનાઇટલ ડિફેક્ટ અથવા તો વીકનેસ ઇન ધ વોલ ઓફ ધી વેસલ્સ કોલ્ડ એન્યુરિઝમ. એને એન્યુરિઝમ કહેવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે પેઇન ફેલ્ટ ઇન કાફ મસલ્સ વેન ધ ડોર્સીફ્લેક્સ વિથ ધ લેગ એક્સટેન્ડેડ એટ ધ ની ઇઝ કોલ્ડ. તો અહીંયા આપણને એવું પૂછ્યું છે કે જ્યારે લેગ જે છે એને પેસિવલી ડોર્સીફ્લેક્સ કરવામાં આવે છે ત્યારે કાફ મસલ્સની અંદર પેઇન જોવા મળે છે. તો એને શું કહેવામાં આવે છે? તો એને આપણે હોમેન સાઇન કહીએ છીએ. ઓકે, આન્સર આવશે સી. અહીં આપણે જોઈ શકીએ છીએ કે હોમેન સાઇન મીન્સ પેઇન ઇન ધ કાફ વેન ધ ફૂટ ઇઝ પેસિવલી ડોર્સીફ્લેક્સ. ઓકે, એને હોમેન સાઇન કહેવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે ઇન્ફ્લામેશન ઓફ વેન ઇઝ કોલ્ડ. તો વેનની અંદર ઇન્ફ્લામેશન જોવા મળે છે એને કહેવામાં આવે છે ફ્લેબાઇટિસ. આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ આર્ટરી કોમનલી અફેક્ટેડ ડ્યુરિંગ માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન ઇઝ. માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન વખતે કોમનલી જે આર્ટરી અફેક્ટ થાય છે એ કઈ છે? તો એ છે કોરોનરી આર્ટરી. ઓકે, આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન એક્યુટ માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન which drug is administered sublingually and intravenously. તો માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન વખતે
કઈ ડ્રગ એડમિનિસ્ટર કરવામાં આવે છે, સબલિંગ્વલી એન્ડ ઇન્ટ્રાવિડિયસલી, બરાબર. તો એ જે ડ્રગ જે છે એ નાઇટ્રોગ્લિસરીન એનટીજી આપવામાં આવે છે, મોસ્ટલી સબલિંગ્વલી. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ સાઇડ ઇફેક્ટ ઓફ નાઇટ્રોગ્લિસરીન ઇઝ. તો નાઇટ્રોગ્લિસરીનની જે સાઇડ ઇફેક્ટ છે એ છે હેડેક, બરાબર. હેડેક જોવા મળે છે પેશન્ટમાં. નાઇટ્રોગ્લિસરીન ઇઝ અ મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ આર લોવરિંગ ઓફ બ્લડ પ્રેશર એન્ડ હેડેક જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે CABG સ્ટેન્ડ ફોર. તો CABGનો મતલબ થાય છે કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ. ઓકે, આન્સર આવશે સી, કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ લેક ઓફ ઓક્સિજન સપ્લાય ટુ માયોકાર્ડિયમ ઓફ હાર્ટ લીડ્સ ટુ. ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે લેક ઓફ ઓક્સિજન સપ્લાય ટુ માયોકાર્ડિયલ ઓફ હાર્ટ, કે જે હાર્ટનું માયોકાર્ડિયમ જે છે એમાં ઓક્સિજનનો સપ્લાય ઓછો થઈ જાય તો એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે એન્જાઇના. ઓકે. એન્જાઇનાનો બીજો પણ મતલબ થાય છે કે પેઇન ઓર પ્રેશર, હેવીનેસ ઇન ચેસ્ટ કોઝ બાય લેક ઓફ ઇનએડિક્વેટ બ્લડ ઓર ઓક્સિજનેશન ફ્લો ટુ ધ હાર્ટ મસલ્સ કોલ્ડ એન્જાઇના પેક્ટોરિસ ઓર એન્જાઇના, બરાબર. કે ચેસ્ટની અંદર આપણને પેઇન જોવા મળે. ચેસ્ટની અંદર પેઇન કઈ રીતે જોવા મળે? તો લેક ઓફ અથવા તો ઇનએડિક્વેટ બ્લડ અથવા તો ઓક્સિજન ફ્લો જ્યારે ઓછો મળે ત્યારે જે પેઇન જોવા મળે છે હાર્ટ મસલ્સની અંદર એને એન્જાઇના પેક્ટોરિસ કહેવામાં આવે છે અથવા તો એન્જાઇના પણ કહેવામાં આવે છે. ઓકે. તે નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ સિમ્પટમ મોસ્ટ કોમનલી એસોસિએટેડ વિથ લેફ્ટ સાઇડ હાર્ટ ફેલિયર. લેફ્ટ સાઇડ હાર્ટ ફેલિયરની અંદર આપણને મોસ્ટ કોમનલી સિમ્ટમ્સ જે જોવા મળે છે એ છે શોર્ટનેસ ઓફ બ્રીથ. ઓકે, આન્સર આવશે એ. પછીનો ક્વેશ્ચન છે ડ્રગ ઓફ ચોઇસ ફોર કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર ઇઝ. તો કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર CHFની અંદર આપણને ડ્રગ ઓફ ચોઇસ જે જોવા મળે છે એ છે ડિકોક્સિન. આન્સર એ આવશે. વિચ ઓફ ધ ફોલોઈંગ ડ્રગ ઇઝ withhold if the patient's pulse is less than 60 per minute. કઈ ડ્રગ વિથહોલ્ડ કરવી જોઈએ જ્યારે પેશન્ટના જે પલ્સ રેટ જે 60 કરતાં આપણને ઓછા જોવા મળે? તો એ ડ્રગ છે એ છે ડિકોક્સિન, બરાબર. ડિકોક્સિન ડ્રગ આપણે જ્યારે આપતા હોઈએ છીએ ત્યારે આપણે પલ્સ રેટ ચેક કરવાની હોય છે અને 60 કરતાં આપણને ઓછા પલ્સ જોવા મળે તો એ ડ્રગ વિથહોલ્ડ કરવાની છે. ઓકે, અહીંયા આપણે જોઈ લઈએ કે digoxin never use and withhold if pulse rate is below 60 beats per minute into adult. એડલ્ટની અંદર આપણને જ્યારે 60 કરતાં ઓછા પલ્સ રેટ મળે ત્યારે ડિકોક્સિન આપવાની નથી. પછી છે બિલો 70 બીટ્સ પર મિનિટ ઇન ચિલ્ડ્રનની અંદર આપણે 70 બીટ્સ પર મિનિટ અને જે ઇન્ફન્ટની અંદર 90 બીટ્સ પર મિનિટ, બિલો 90 એટલે 90 કરતાં ઓછા પલ્સ રેટ આપણને જોવા મળે ત્યારે ડિકોક્સિન જે ડ્રગ જે છે એ આપવાની નથી. ઓકે, અને જે ડિકોક્સિન ડ્રગ જે છે એ કેમ નથી આપવાની? તો બિકોઝ ડિકોક્સિન ઇઝ અ નેગેટિવ ક્રોનોટ્રોપિક. ઓકે, નેગેટિવ ક્રોનોટ્રોપિકનો મતલબ થાય છે એન એજન્ટ વિચ ડિક્રીઝ હાર્ટ રેટ, બરાબર. એ છે નેગેટિવ ક્રોનોટ્રોપિક કહેવામાં આવે છે કે એવી ડ્રગ કે જે હાર્ટ રેટને ઓછા કરે છે. ઓકે, ડ્રગ સો મે ડિક્રીઝ ફર્ધર હાર્ટ રેટ, બરાબર. એટલા માટે ડિકોક્સિન આપવાની નથી કે પહેલાંથી જ હાર્ટ રેટ ઓછા છે અને જે ડિકોક્સિન ડ્રગ જે છે એ નેગેટિવ ક્રોનોટ્રોપિક છે જેના લીધે ઓછા છે હાર્ટ રેટ અને વધારે ડિક્રીઝ હાર્ટ રેટ કરે એટલા માટે એ ડ્રગ આપવાની નથી. જ્યારે ડોપામાઇન અને ડોબ્યુટામાઇન એ જે છે એ પોઝિટિવ ક્રોનોટ્રોપિક ડ્રગ છે. પોઝિટિવ ક્રોનોટ્રોપિકનો મતલબ થાય છે કે એજન્ટ વિચ ઇન્ક્રીઝ હાર્ટ રેટ. ઓકે, કે જે હાર્ટ રેટને ઇન્ક્રીઝ કરે છે એને પોઝિટિવ ક્રોનોટ્રોપિક કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિકોક્સિન શુડ નોટ બી ગિવન ઇફ પેશન્ટ હેવિંગ. આપણે ઉપર જ જોયું કે ડિકોક્સિન ક્યારે નથી આપવાની પેશન્ટને? તો પેશન્ટની અંદર આપણને બ્રેડિકાર્ડિયા એટલે કે પલ્સ રેટ ઓછા જોવા મળે ત્યારે ડિકોક્સિન ડ્રગ જે છે એ વિથહોલ્ડ કરવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ડાયટ ફોર પેશન્ટ વિથ કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર. તો કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયરવાળા પેશન્ટને કયું ડાયટ આપવામાં આવે છે? તો એની અંદર જિંજર એન્ડ બે લીવ્સ, બરાબર. એ કેમ? તો ડાયટ ફોર અ કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર આર પોટેશિયમ રીચ ડાયટ આપવાનું છે બિકોઝ મોસ્ટ ઓફ ડાયુરેટિક કોઝ હાઇપોકેલેમિયા, બરાબર. કે જે ડાયુરેટિક આપવામાં આવે છે કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયરવાળા પેશન્ટને
જેના લીધે હાઇપોકેલેમિયા જોવા મળે છે. એટલે આપણે પોટેશિયમ રીચ ડાયટ આપવાનું છે. પછી છે લો સોડિયમ, લો ફેટ અને લો કોલેસ્ટ્રોલ ડાયટ પણ આપવાનું છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇનએડિક્વેટ પમ્પિંગ એક્શન ઓફ ધ હાર્ટ ઇઝ નોન એઝ. તો ઇનએડિક્વેટ પમ્પિંગ એક્શન ઓફ ધ હાર્ટ એને કહેવામાં આવે છે કાર્ડિયોજેનિક શોક. ઓકે. પછી છે સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ કાર્ડિયોજેનિક શોક. તો કાર્ડિયોજેનિક શોકના સાઇન અને સિમ્ટમ્સ શું છે? તો કાર્ડિયોજેનિક શોકની અંદર આપણને જોવા મળે છે ઓલિગુરિયા, એટલે ઓછું યુરિન પાસ કરે. બરાબર. અહીં આપણે જોઈ લઈએ બીજા સાઇન અને સિમ્ટમ્સ. આ જે ક્વેશ્ચન છે એ શોકમાંથી હવે ક્વેશ્ચન ચાલુ થશે અને શોકમાંથી છે ને લાસ્ટ યર 2021ની સ્ટાફ નર્સની CHC અને સિવિલની એક્ઝામમાં પણ 2 થી 3 ક્વેશ્ચન પૂછાયેલા છે. અને જે આ ટોપિક જે છે કાર્ડિયક સિસ્ટમ એમાંથી પણ રિપીટ 2 કે 3 ક્વેશ્ચન પૂછાતા જ હોય છે. બરાબર. તો અહીંયાથી વિડીયોમાં તમે ખૂબ ધ્યાન રાખજો. આપણે અહીંયા જોવાનું છે સાઇન ઓફ શોક. બરાબર. તો સાઇન ઓફ શોકની અંદર એક્સેપ્ટ ન્યુરોજેનિક શોક. બરાબર. કે ન્યુરોજેનિક શોકના સાઇન અને સિમ્ટમ્સ આવતા નથી, કેમ કે ન્યુરોજેનિક શોક એ બિલકુલ અલગ રીતે છે અને એના સાઇન અને સિમ્ટમ્સ પણ અલગ છે. બરાબર. તો અહીંયા આપણે જોવાના છે કાર્ડિયોજેનિક શોક. કાર્ડિયોજેનિક શોકની અંદર આપણને વીક, રેપિડ, થ્રેડી પલ્સ જોવા મળે છે. ટેકિકાર્ડિયા અર્લીએસ્ટ સાઇન છે. બરાબર. કાર્ડિયોજેનિક શોકનું અર્લીએસ્ટ સાઇન કયું છે એમ પણ પૂછાઈ શકે. તો એની અંદર આન્સર આવશે ટેકિકાર્ડિયા. ઓકે. પછી છે શેલો રેપિડ રેસ્પિરેશન, ટેકિપનિયા. પછી છે ડાયફોરેસિસ એન્ડ કોલ્ડ કામ એન્ડ સાઇનોટિક સ્કીન. બરાબર. પછી છે ડિક્રીઝ યુરિન આઉટપુટ, જે આપણે અહીંયા ઓપ્શનમાં હતું ડિક્રીઝ યુરિન આઉટપુટ, ઓલિગુરિયા જોવા મળે છે. પછી છે પ્રોગ્રેસિવ લોસ ઓફ કોન્શિયસનેસ એન્ડ પેલર જોવા મળે છે. ડિક્રીઝ મીન આર્ટિરિયલ પ્રેશર, મીન આર્ટિરિયલ પ્રેશર જે છે એ પણ આપણને ડિક્રીઝ જોવા મળે છે. નોર્મલ મીન આર્ટિરિયલ પ્રેશર કેટલું છે? તો 80 થી 120 mm ઓફ Hg છે. બરાબર. અને સિસ્ટોલિક બીપી લેસ દેન 90 mm ઓફ Hg પણ જોવા મળે છે. તો આ હતા બધા જે છે કાર્ડિયોજેનિક શોકના સાઇન અને સિમ્ટમ્સ. અને અહીં આપણને ઓપ્શનમાં આપેલું હતું ઓલિગુરિયા. ઓકે. પછીનો ક્વેશ્ચન છે કોલ્ડ શોક ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ. તો કોલ્ડ શોકને બીજો કયો શોક કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે હાઇપોવોલેમિક શોક. ઓકે. કોલ્ડ શોકને હાઇપોવોલેમિક શોક પણ કહેવામાં આવે છે. મીડિયેટર ઓફ એનાફાઇલેટિક શોક ઇઝ. તો જે એનાફાઇલેટિક શોકનું જે મીડિયેટર છે એ છે હિસ્ટામાઇન. આન્સર આવશે એ. હવે અહીંયા આપણે જોઈ લઈએ કે એનાફાઇલેટિક શોક કોને કહેવામાં આવે. તો એનાફાઇલેટિક શોક જે છે એ સિવિયર એલર્જીક રિએક્શનથી થાય છે. બરાબર. એલર્જીક રિએક્શન જોવા મળે છે કે જેમાં જે એલર્જન જે છે એ બોડી કેમિકલની અંદર રિસ્પોન્સ કરે છે, જેના કારણે આપણને લો બ્લડ પ્રેશર અને જે એરવે હોય છે એ આપણને ઓબ્સ્ટ્રક્ટેડ અથવા તો નેરોઈંગ જોવા મળે છે. બરાબર. એના લીધે આપણને એનાફાઇલેટિક શોક જોવા મળે છે. અને એનાફાઇલેટિક શોકની અંદર આપણને ઇચી સ્કિન, એડિમા, કોલેપ્સ, બ્લડ વેસલ્સ, પછી છે ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ અને સમટાઇમ્સ ડેથ પણ જોવા મળે છે. એટલા માટે જે આ એનાફાઇલેટિક શોક જે છે એ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન પણ છે. ઓકે. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ફોલોઈંગ કેન કોઝ હાઇપોવોલેમિક શોક. બરાબર. તો અહીંયા આપણને પૂછ્યું છે હાઇપોવોલેમિક શોક. તો હાઇપોવોલેમિક શોક નીચેનામાંથી કયા કારણોસર થાય છે? બરાબર. તો અહીંયા આપણે જોઈ લઈએ પહેલાં હાઇપોવોલેમિક શોક કોને કહેવામાં આવે છે. બરાબર. તો હાઇપોવોલેમિક શોક મીન્સ શોક ડ્યુ ટુ ઇનસફિશિયન્ટ અમાઉન્ટ ઓફ ફ્લુઇડ. જે ફ્લુઇડ જે છે એનું ઇનસફિશિયન્ટ અમાઉન્ટ ઇન ધ સર્ક્યુલેટરી સિસ્ટમ. સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર આપણને ઇનસફિશિયન્ટ અમાઉન્ટ ઓફ ફ્લુઇડ જોવા મળે છે, જેના કારણે આપણને હાઇપોવોલેમિક શોક જોવા મળે છે. હવે એ કયા કારણોસર થઈ શકે? તો એ છે બ્લીડિંગ, હેવી બ્લીડિંગ, ડાયરિયા, પછી થર્ડ સ્પેસ શિફ્ટિંગ ઓફ ફ્લુઇડ ઇન્ટુ ધ એબડોમિનલ કેવિટી એટલે કે એસાઇટિસ ઓર અધર ઇન્ટરસ્ટિશિયલ ટિશ્યુ, એડિમા એન્ડ વોમિટિંગ. આ બધા કારણો આપણે અહીં જોયા, એના કારણે આપણને હાઇપોવોલેમિક શોક જોવા મળે છે. બરાબર. તો અહીં આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે કયા કારણોસર હાઇપોવોલેમિક શોક જોવા મળે છે. તો અહીં આપણે રીઝન જોયું હતું થર્ડ સ્પેસ શિફ્ટિંગ ઓફ ફ્લુઇડ ઇન્ટુ એબડોમિનલ કેવિટી. ઓકે. આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે લાઈફ થ્રેટનિંગ કન્ડિશન ડ્યુ ટુ રેપિડ લોસ ઓફ બ્લડ
ઓર બોડી ફ્લુઇડ ઇઝ નોન એઝ, તો આપણે હમણાં ઉપર જ જોયું કે લાઈફ થ્રેટનિંગ કન્ડિશન જેમાં રેપિડ આપણને બ્લડ લોસ અથવા તો બોડી ફ્લુઇડ લોસ જોવા મળે એને કહેવામાં આવે છે હાઇપોવોલેમિક શોક. ઓકે, આન્સર આવશે ડી. પછી છે વર્મ ડ્રાય પિંક સ્કિન ઇઝ સીન ઇઝ. તો અહીંયા ક્વેશ્ચનમાં આપણને પૂછ્યું છે વર્મ ડ્રાય અને પિંક સ્કિન આપણને નીચેનામાંથી શેમાં જોવા મળે, બરાબર. તો આ ચાર છે હાઇપોવોલેમિક, કાર્ડિયોજેનિક, એનાફાઇલેટિક કે ન્યુરોજેનિક શોક, બરાબર. તો અહીંયા આન્સરમાં આવે છે ન્યુરોજેનિક શોક, બરાબર. તો ન્યુરોજેનિક શોક કોને કહેવામાં આવે? તો ન્યુરોજેનિક શોક ઇઝ અ ફોર્મ ઓફ ડિસ્ટ્રીબ્યુટિવ શોક occurs due to decreased peripheral vascular resistance caused by spinal injury, બરાબર. કે કોઈ પેશન્ટ છે ને સ્પાઇનલ ઇન્જુરી થઈ છે જેના કારણે જે પેરિફરલ સિસ્ટમ જે છે એની અંદર આપણને રેઝિસ્ટન્ટ જોવા મળે છે, જેના કારણે ન્યુરોજેનિક શોક જોવા મળે છે, બરાબર. જે પેરિફરલ જે સિસ્ટમ છે એની અંદર આપણને રેઝિસ્ટન્ટ જોવા મળે જેના કારણે ન્યુરોજેનિક શોક ડેવલપ થાય છે, બરાબર. તો ડિક્રીઝ પેરિફરલ રેઝિસ્ટન્ટની અંદર આપણને ડિક્રીઝ જોવા મળે છે. પેરિફરલ જે સિસ્ટમ છે એની અંદર જે બ્લડ સર્ક્યુલેશન છે એ આપણને ડિક્રીઝ જોવા મળે છે. રિઝલ્ટ ઇન્ટુ વાઝોડાયલેશન થાય છે, ડિમિનિશ કાર્ડિયાક આઉટપુટ પણ ડિમિનિશ થઈ જાય છે અને હાઇપોટેન્શન જોવા મળે છે, બરાબર. હવે આ બધું ન્યુરોજેનિક શોકની અંદર જોવા મળે છે જેના કારણે શું થાય છે? તો પેરિફરલ પુલિંગ ઓફ બ્લડ ઇન્ટુ ક્યુટેનિયસ ટિશ્યુની અંદર બ્લડ જે છે એ પુલ કરે છે. મેક ધ સ્કિન વાર્મ, જેના કારણે આપણને સ્કિન વાર્મ, ડ્રાય અને પિંક ઇન્સ્ટેડ ઓફ કુલ, કે ઠંડી હોવાની જગ્યાએ આપણને સ્કિન જે છે એ વાર્મ, ડ્રાય અને પિંક જોવા મળે છે, મોઇસ્ટ અને સાઇનોટિક જોવા મળે છે, બરાબર. તો આ હતો આપણો ન્યુરોજેનિક શોક. તો આ જે ક્વેશ્ચન જે છે એ 2021ની સ્ટાફ નર્સની જે CHC સિવિલની એક્ઝામ હતી એમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓકે, એટલે આ ક્વેશ્ચન પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજા સાઇન અને સિમ્ટમ્સ છે એ પણ આપણે જોઈ લેવાના. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ પોઝિશન વુડ બી બેસ્ટ ફોર અ પેશન્ટ શોઈંગ સાઇન ઓફ શોક, બરાબર. તો જે પેશન્ટની અંદર આપણને શોકના સાઇન જોવા મળે એ પેશન્ટને કઈ પોઝિશન આપવામાં આવે છે? તો એ જે પોઝિશન જે છે એ છે ટ્રેન્ડલનબર્ગ પોઝિશન. ટ્રેન્ડલનબર્ગ પોઝિશનની અંદર આપણને જોવા મળે છે કે જે પેશન્ટ હોય છે પેશન્ટનું હેડ થોડું ડાઉન કરવામાં આવે છે, જે લેગ હોય છે એ થોડા અપવર્ડ રાખવામાં આવે છે. ઓકે, ટ્રેન્ડલનબર્ગ પોઝિશન ધ પેશન્ટ હેડ ઇઝ લો એન્ડ ધ બોડી એન્ડ લેગ્સ આર એલિવેટેડ વિથ ડિક્લાઇન પેન. ઓકે, પછી છે ઇટ ઇઝ મેઇનલી યુઝ ઇન એબડોમિનલ સર્જરીની અંદર અને હાઇપોવોલેમિક શોકમાં પણ આપવામાં આવે છે, એક્સેપ્ટ હેડ ઇન્જુરીમાં આપવામાં આવતી નથી ટ્રેન્ડલનબર્ગ પોઝિશન. ઓકે, પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ માસ્ક ગાર્મેન્ટ ઇઝ યુઝ ફોર ટ્રીટમેન્ટ ઓફ. તો ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે માસ્ક ગાર્મેન્ટ, તો આપણે અહીંયા જોઈ લઈએ માસ્કનું મતલબ શું થાય છે. તો માસ્કનો મતલબ થાય છે મેડિકલ એન્ટીશોક ટ્રાઉઝર, એટલે કે મિલિટરી એન્ટીશોક ટ્રાઉઝર પણ કહેવામાં આવે છે. ઇઝ અ ટાઈપ ઓફ ગાર્મેન્ટ ડિઝાઇન ટુ પ્રોડ્યુસ યુનિફોર્મ પ્રેશર ઓન ધ લોઅર એક્સ્ટ્રીમિટી. એક યુનિફોર્મ છે એને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જે લોઅર એક્સ્ટ્રીમિટી જે છે એના ઉપર પ્રેશર આપવા માટે, બરાબર. ઇટ ઇઝ યુઝ ટુ ટ્રીટ સિવિયર બ્લડ લોસ એન્ડ સ્ટેબિલાઇઝ પેલ્વિક ફ્રેક્ચર ઇન ધ બેટલફિલ્ડ એન્ડ પ્રાયોર ટુ ટ્રાન્સપોર્ટ, બરાબર. કે જે સિવિયર બ્લડ લોસ જે છે એને ટ્રીટ કરવા માટે અને જે પેલ્વિક ફ્રેક્ચર જે છે એને સ્ટેબિલાઇઝ કરવા માટે એ જે માસ્ક ગાર્મેન્ટ જે છે એ પણ યુઝ કરવામાં આવે છે. તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે માસ્ક ગાર્મેન્ટ ઇઝ યુઝ ફોર ટ્રીટમેન્ટ ઓફ, તો એ જે છે એ હેમરેજિક શોકની અંદર યુઝ કરવામાં આવે છે, બરાબર. એક વખત આપણે એ ટ્રાઉઝર કેવા આવે એ પણ જોઈ લઈએ જેથી આપણને વધુ સમજ આવી જાય. તો અહીંયા તમે આ ઇમેજમાં જોઈ શકો છો કે આવી રીતના જે માસ્ક જે ટ્રાઉઝર જે છે એ કહેવામાં આવે છે ને જે આજે લોઅર કેવિટી જે છે એને પ્રેશર આપવા માટે અને જે પેલ્વિક ફ્રેક્ચર જે છે એને સ્ટેબિલાઇઝ કરવા માટે અને જે બ્લડ ફ્લો જે છે એને પણ કંટ્રોલ કરવા માટે યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિફિબ્રિલેટર ઇઝ યુઝ ઇન સિચ્યુએશન ઓફ. તો કઈ એવી સિચ્યુએશન છે કે જેમાં ડિફિબ્રિલેટર યુઝ કરવામાં આવે છે? તો એ છે કાર્ડિયાક એરેસ્ટ.
જ્યારે કાર્ડિયક એરેસ્ટ આવે છે ત્યારે ડિફિબ્રિલેટરને યુઝ કરવામાં આવે છે. ઓકે, પછીનો ક્વેશ્ચન છે, અ ક્લાયન્ટ હેઝ જસ્ટ રિટર્ન ટુ અ નર્સિંગ યુનિટ, બરાબર, આફ્ટર અ કાર્ડિયક કેથેટરાઇઝેશન perform using the femoral artery. The nurse placed the client in which position? તો ક્લાયન્ટ છે એક જે જસ્ટ નર્સિંગ યુનિટમાં પાછું આવ્યું છે કાર્ડિયક કેથેટરાઇઝેશન પરફોર્મ કરાવીને બાય યુઝિંગ ફિમોરલ આર્ટરી. તો નર્સ જે છે એ ક્લાયન્ટને કઈ પોઝિશન આપશે, બરાબર? તો એની અંદર આન્સર આવે છે, એ છે આન્સર એ, બેડ રેસ્ટ વિથ હેડ એલિવેશન એટ 30 ડિગ્રી, એટલે કે લોઅર ફાઉલર પોઝિશન આપવામાં આવે છે. લોઅર ફાઉલર પોઝિશનની અંદર 15 થી 30 ડિગ્રી સુધી જે હેડ જે છે એને એલિવેટ કરવામાં આવે છે. ઓકે, તો આ હતા આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ. હજી મેડિકલ સર્જિકલ નર્સિંગમાંથી આપણે બીજા પણ MCQ સોલ્વ કરવાના છે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.